નમસ્તે મિત્રો, જેને ઇંગ્લિશ બોલતા શીખવું છે તેને વર્બ્સ આવડવા ખૂબ જરૂરી છે. તો આજે જોરદાર રીતના પ્રેક્ટિસ કરશું આપણે વર્બ્સની, કે આ 10 વર્બ્સ તમને ક્યારે પણ નહીં. તમારે મારી પાછળ મોટા અવાજે વર્બ્સ બોલવાના છે અને તેના એક્ઝામ્પલ પણ સાથે સાથે મોટા અવાજે જ બોલવાના. તો આપણો પહેલો વર્બ છે જમ્પ. જમ્પનો મિનિંગ જોઈએ, કૂદવું. ફોર્મ જોઈએ, V1, V2, V3, V4, V5. જમ્પ, જમ્પ્ડ, જમ્પ્ડ, જમ્પિંગ, જમ્પ્સ. એક્ઝામ્પલ જોઈએ, આઈ જમ્પ એવરી મોર્નિંગ. હું દરરોજ સવારે કૂદું છું. સેકન્ડ, સી જમ્પ્સ ઓવર ધ રોપ. તે દોરડા ઉપરથી કૂદે છે. થર્ડ, ધ કેટ જમ્પ્ડ ઓન ટુ ધ ટેબલ. બિલાડી ટેબલ પર કૂદી. ફોર્થ, ધે આર જમ્પિંગ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. તેઓ રમવાના મેદાનમાં કૂદી રહ્યા છે. ફિફ્થ, હી હેઝ જમ્પ્ડ વેરી હાઈ. તે ખૂબ ઊંચો કૂદ્યો છે. નેક્સ્ટ, કિલ. કિલ મિનિંગ મારવી, નાખવું. ફોર્મ જોઈએ, V1, V2, V3, V4, V5. કિલ, કિલ્ડ, કિલ્ડ, કિલિંગ, કિલ્સ. હવે તેના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ, હી કિલ્ડ એ સ્નેક. તેને એક સાપ મારી નાખ્યો. સેકન્ડ, ધ હન્ટર કિલ્ડ ડિયર. શિકારીએ હરણને મારી નાખ્યું. થર્ડ, ધ પોઈઝન કેન કિલ્ડ એનિમલ્સ. ઝેર પ્રાણીઓને મારી શકે છે. ફોર્થ, સ્મોકિંગ કિલ્સ મેની પીપલ એવરી યર્સ. ધૂમ્રપાન દર વર્ષે ઘણા લોકોને મોતને ઘાટ ઉતારે છે. ફિફ્થ, ધ ડિસીઝ કિલ્ડ થાઉઝન્ડ્સ ઓફ પીપલ. આ રોગે હજારો લોકોના જીવ લીધા. નેક્સ્ટ, લેન્ડ. લેન્ડ મિનિંગ અને એના પાછી ફોર્મ જોઈએ, V1, V2, V3, V4, V5. લેન્ડ, લેન્ડેડ, લેન્ડેડ, લેન્ડિંગ, લેન્ડ્સ. તેનો મિનિંગ ઉતરવું, બેસવું. અને થર્ડ, પડવું. એક્ઝામ્પલ્સ જોઈએ, ધ પ્લેન લેન્ડેડ સેફલી. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું. સેકન્ડ, ધ બટરફ્લાય લેન્ડેડ ઓન ધ ફ્લાવર્સ. પતંગિયું ફૂલ પર બેસ્યું. થર્ડ, ધ બર્ડ્સ લેન્ડેડ ઓન ધ ટ્રી. પક્ષી ઝાડ ઉપર ઉતર્યું. ફોર્થ, ધ હેલિકોપ્ટર લેન્ડેડ ઇન ધ ફિલ્ડ. હેલિકોપ્ટર ખેતરમાં ઉતર્યું. ધ બોલ લેન્ડેડ ધ ગાર્ડન. બોલ બગીચામાં પડ્યો. નેક્સ્ટ, લોન્ચ. લોન્ચ મિનિંગ એને પાછી ફોર્મ જોઈએ, V1, V2, V3, V4, V5. લોન્ચ, લોન્ચ્ડ, લોન્ચ્ડ, લોન્ચિંગ, લોન્ચ. શરૂ કરવું, લોન્ચ કરવું અથવા બજારમાં રજૂ કરવું, પાણીમાં ઉતારવું. તેના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ, ઇસરો લોન્ચ્ડ ન્યૂ સેટેલાઇટ. ઇસરોએ નવા ઉપગ્રહ લોન્ચ કર્યો. સેકન્ડ, ધ કંપની લોન્ચ્ડ ન્યૂ મોબાઈલ ફોન. કંપનીએ નવો મોબાઈલ ફોન લોન્ચ કર્યો. થર્ડ, અવર સ્કૂલ લોન્ચ્ડ એ રીડિંગ પ્રોગ્રામ. અમારી શાળાએ વાંચન કાર્યક્રમ શરૂ કર્યો. ધ લોન્ચ્ડ ધ શિપ ઇન્ટુ ધ સી. લાફ. તેના ફોર્મ જોઈએ, લાફ, લાફ્ડ, લાફ્ડ, લાફિંગ, લાપ્સ. હસવું. તેના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે, ધ બેબી લાફ્ડ હેપીલી. બાળક ખુશીથી હસ્યું. સેકન્ડ એક્ઝામ્પલ, વી લાફ્ડ એટ ધ ફની જોક. અમે રમૂજી જોક પર હસ્યા. થર્ડ,
સી ઓલવેઝ લાફ લાઉડલી, તે હંમેશા જોરથી હસે છે. 4 ચિલ્ડ્રન લાફ્ડ ટુગેધર, બાળકો સાથે મળીને હસ્યા. એવરીવન લાફ્ડ ડ્યુરિંગ ધ ગેમ, રમત દરમિયાન બધા હસ્યા. નેક્સ્ટ લિફ્ટ, તેનો મિનિંગ જોઈએ. ફોર્મ V1, V2, V3, V4, V5. લિફ્ટ, લિફ્ટેડ, લિફ્ટેડ, લિફ્ટિંગ, લિફ્ટ્સ. ઉચકવું, ઉપાડવું, પર ઉઠાવવું. તેના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ, હી લિફ્ટેડ ધ હેવી બોક્સ, તેણે ભારે બોક્સ ઉપાડ્યું. સેકન્ડ, સી લિફ્ટેડ હર બેગ, તેણે પોતાની બેગ ઊંચકી. થર્ડ, ધ મોટર લિફ્ટેડ હર બેબી, મધર લિફ્ટેડ હર બેબી, માતાએ પોતાના બાળકને ઊંચક્યું. ફોર્થ, they lifted the table together, તેઓએ સાથે મળીને ટેબલ ઉપાડ્યું. I lifted my hand to answer, જવાબ આપવા મેં હાથ ઊંચો કર્યો. લિસન, તેના પાછળ ફોર્મ જોઈએ. લિસન, listened, listened, listening, listens. ધ્યાનથી સાંભળવું. તેને એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ, આઈ લિસન ટુ મ્યુઝિક એવરી ડે, હું દરરોજ સંગીત સાંભળું છું. સેકન્ડ, સી લિસન્ડ ટુ હર ટીચર કેરફુલી, તેણે તેના શિક્ષકની વાત ધ્યાનથી સાંભળી. થર્ડ, વી હેવ લિસન્ડ ટુ ધ સ્ટોરી, અમે વાર્તા સાંભળી છે. ફોર્થ, ધે આર લિસનિંગ ટુ ધ રેડિયો, તેઓ રેડિયો સાંભળી રહ્યા છે. લિસન ટુ હિઝ મધર, તેણે તેની માતાની વાત સાંભળી. નેક્સ્ટ મેલ્ટ, મેલ્ટનો મિનિંગ અને પાંચેય ફોર્મ જોઈએ. V1, V2, V3, V4, V5. મેલ્ટ, melted, melted, melting, melts. પીગળવું અથવા પીગળાવવું. તેના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ, ધ આઈસ મેલ્ટ્સ ઇન ધ સન, બરફ સૂર્યમાં પીગળી જાય છે. સેકન્ડ, બટરફ્લાય મેલ્ટ્સ ક્વિકલી, માખણ ઝડપથી પીગળી જાય છે. થર્ડ, ધ ચોકલેટ મેલ્ટેડ ઇન માય હેન્ડ, ચોકલેટ મારા હાથમાં પીગળી ગઈ. ફોર્થ, હીટ કેન મેલ્ટ મેટલ, ગરમી ધાતુને પીગાળી શકે છે. ફિફ્થ, હર સ્માઇલ્સ મેલ્ટેડ માય હાર્ટ, તેને સ્મિતે મારું હૃદય પીગાળી દીધું. નેક્સ્ટ મેન્ડ, તેનો મિનિંગ અને પાછળ ફોર્મ જોઈએ. V1, V2, V3, V4, V5. મેન્ડ, મેન્ડેડ, મેન્ડેડ, મેન્ડિંગ, મેન્ડ્સ. તેનો મિનિંગ સમારકામ કરવું, ઠીક કરવું અથવા રિપેર કરવું અથવા સમૂહ કરવું. તેને એક્ઝામ્પલ્સ જોઈએ. આઈ મેન્ડ માય શર્ટ, હું મારો શર્ટ સમારું છું. સેકન્ડ, સી મેન્ડેડ હર શોઝ, તેણે તેના જૂતા સમાર્યા. થર્ડ, માય મધર ઇઝ મેન્ડિંગ માય ડ્રેસ, મારી માતાએ ડ્રેસ સમારી રહી છે. ફોર્થ, હી મેન્ડ્સ બ્રોકન ચેર્સ, તે તૂટેલી ખુરશીઓ સમારે છે. 5, ધે મેન્ડેડ ધ કાઇટ યસ્ટરડે, તેઓએ ગઈકાલે પતંગ સમાર્યો હતો.
નેક્સ્ટ મિસ. મિસનું મિનિંગ જોઈએ, તેના પાછળ ફોર્મ જોઈએ. V1, V2, V3, V4, V5. મિસ, મિસ્ડ, મિસ્ડ, મિસિંગ, મિસિસ. યાદ આવવું, ચૂકી જવું, ગેરહાજર રહેવું. તેના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે આઈ મિસ માય મધર. મને મારી મમ્મી યાદ આવે છે. સેકન્ડ, હી મિસ્ડ ધ બસ. તે બસ ચૂકી ગયું. થર્ડ, સી મિસિસ સ્કૂલ ટુડે. તે આજે શાળામાં ગેરહાજર છે. ફોર્થ, વી આર મિસિંગ અવર ટીચર્સ. અમને અમારા શિક્ષકની યાદ આવે છે. ફિફ્થ, ડોન્ટ મિસ ધીસ ચાન્સ. આ તક ચૂકી ન. થેન્ક યુ ફોર એવરીવન. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરો. જે મિત્રોને નથી આવડતું ઇંગ્લિશ તે બધાને શેર કરી આપો અને સબસ્ક્રાઈબ કરો આવા વિડીયો પાછા મેળવવા માટે.